in front of me. So today I have started my lecture. I hope you all have a textbook. This is the title, Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. દીકરાઓ ટેક્સ્ટ છે ને બધા પાસે? ખાલી થામ ઊંચો કરી લ્યો, આમ બતાવી દો મને. ટેક્સ્ટ છે ને બધા પાસે? ટેક્સ્ટ છે બેટા? ટેક્સ્ટ છે? ખાલી થામ બતાવી દો મને, ખબર પડી જશે એટલે હું સ્ટાર્ટ કરી દઉં તરત જ. ઓકે ઓકે ચલો નાઉ લેટ સ્ટાર્ટ. ખાલી બસ ટેક્સ્ટ રાખો અને એક બુક રાખો, મતલબ પેન રાખી લ્યો. ચલો ચાલશે. ટેક્સ્ટ બુકમાં જ અંડરલાઈન કરજો, હું કરાવું. આપણી પેપર સ્ટાઇલમાં એકોર્ડિંગ ટુ બોર્ડ સિસ્ટમ કહું છું, 10 માર્કના પેસેજ પૂછાશે સેક્શન બી માં. હું તમને અત્યારે, ભલે આપણી પરીક્ષા હમણાં ગમે ત્યારે થશે, તમને ખબર છે કે હમણાં યુનિટ ટેસ્ટ પણ છે તમારી, એક માર્કના પ્રશ્નો પણ પૂછાશે. ધ્યાન રાખજો, હું અંડરલાઈન કરાવતો જઈશ આન્સર્સ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આપણી પેપર સ્ટાઇલમાં શરૂઆતમાં ટ્રુ ફોલ્સ પહેલો જ પ્રશ્ન છે. બોર્ડમાં 4 માર્કનો છે, અત્યારે આપણે 2 માર્કમાં પૂછાશે અને પછી એન્યુઅલ પરીક્ષામાં 3 માર્કમાં આવશે. અંડરલાઈન ધ વર્ડ વોલીબોલ પ્લેયર. અંડરલાઈન ધ વર્ડ વોલીબોલ પ્લેયર. હવે આ જ વસ્તુ જો મારે પૂછવી હોય સેક્શન એ માં ટ્રુ ફોલ્સમાં, તો એમ જ કહું, અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ, અથવા તો નેશનલ જગ્યાએ સ્ટેટ કરું અને વોલીબોલની જગ્યાએ કોઈ એક ચેન્જ જ કરવું. કારણ નેશનલના બદલે સ્ટેટ કરું અને વોલીબોલની જગ્યાએ કદાચ પૂછવું હોય તો શું પૂછી શકું? બીજી કોઈ ગેમનું નામ લખી દઉં. આપણે યાદ રાખવું પડશે કે અરુણિમા સિન્હા શું હતી, કઈ ગેમની પ્લેયર હતી. એટલે અંડરલાઈન ધ વર્ડ નેશનલ પ્લસ વોલીબોલ પ્લેયર. ઓકે ડન. ચલો ઓકે, પહેલી જ લાઈનમાં 2 માર્કનું આવી ગયું. કોઈ પણ રીતે પૂછે, આપણે 1 માર્ક તો કન્ફર્મ થઈ ગયો. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બેટા અંડરલાઈન કરજો, હું જે કહું એ. નેશનલ અને વોલીબોલ પ્લેયર. વોલીબોલની જગ્યાએ હોકી આપી દેશે ને તો ભૂલી જશો. ચલો. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. Okay, underline the word golden. ફરીથી ટ્રુ ફોલ્સ માં પૂછાશે નકર ગોલ્ડ ની જગ્યાએ સિલ્વર કરી નાખશે. જો ધ્યાન નહીં હોય તો તમને એમ જ લાગશે કે ઓકે સાચું જ છે. હા, કારણ કે ચેન તો ચેનની ચેન જ રહેવાની હતી, ખાલી વર્ડ બદલી નાખશે ગોલ્ડની જગ્યાએ સિલ્વર. એ વખતે તમારે જો ફોકસ નહીં હોય સેન્ટેન્સ ઉપર, અંડરલાઈન કરો ગોલ્ડ. ઓકે ચલો ફરીથી સેન્ટેન્સ વાંચું છું. When she was traveling on a train, જ્યારે એ ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે, some thugs tried to snatch. snatch એટલે ખેંચવું. બીજી રીતે ખાલી કહું છું, હમણાં જ મેં તમને કીધું સ્નેચ હર ગોલ્ડન ચેન. તમે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી હશે ને ત્યારે પણ ઘણા લોકો, ઓકે આપણે દુકાનમાં જઈએ છીએ ને, દુકાનમાં દરવાજાની આગળ પાછળ 2 વસ્તુ લખેલી હોય છે. એમાં એક તમારો આ જવાબ છે, કયો? એક સિનોનિમનો. દુકાનના દરવાજામાં લખેલું હોય છે પુલ અને પછી લખેલું હોય છે બીજી સાઈડ પુશ. પુલ એટલે શું થાય? પુલ એટલે ખેંચો, પુશ એટલે ધક્કો મારો. તો હમણાં જ મેં તમને કીધું સ્નેચ. સ્નેચ એટલે શું કીધું? ખેંચવું. આવી ગયો 1 માર્કનો સિનોનિમ. 1 માર્કનો સિનોનિમ આવી ગયો. તમે વિચાર કરો, હજી તો 2 જ લાઈન થઈ છે, 1.5 જેવી જ લાઈન થઈ છે અને તમને ઓછામાં ઓછા 3 માર્કનું આવી ગયું છે આટલામાંથી. 100% 100 પૂછાશે ફર્સ્ટ ટેસ્ટ સુધી. ધ્યાન રાખજો, લેસન આઈએમપી છે. ગોલ્ડન અંડરલાઈન કરાવ્યો. ટ્રુ ફોલ્સ માં શું પૂછાશે નકર સિલ્વર આપી દેશે. She fought back but was thrown out of the speeding train. Okay. Fought, મૂળ વર્ડ fight, to fight. એણે ફાઇટ કરી
કોની સાથે? આ ઠગ સાથે. કેમ આ ઠગ્સ? ધ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન. એની ચેન ખેંચવા આવ્યા હતા. શી ફોટ વેરી બ્રેવલી. એ બહુ હિંમતપૂર્વક, બ્રેવલી મૂળ વર્ડ છે બ્રેવ. એણે ફાઇટિંગ કરી બ્રેવલી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. એ લોકોએ એને ઉઠાવીને સ્પીડ વાળી જે ટ્રેન ચાલતી હતી સ્પીડમાં એમાંથી ફેંકી દીધી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. ઓકે, she was injured. There was an injury in her left leg. ધ્યાન રાખજો, શોર્ટ નોટ પણ બનશે ઘણી વખત. અને એક બીજી વસ્તુ કહી દઉં, આ લેસન છે હમણાં જ વાત કરી કે હુ વોઝ અરુણિમા સિન્હા. પહેલો પ્રશ્ન, હુ વોઝ અરુણિમા સિન્હા? તો તમારો પહેલો આન્સર આવશે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ઓકે, ખબર પડે છે? હુ વોઝ અરુણિમા સિન્હા? અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ઓકે, હવે જો પ્લેયર હતી, પ્લેયર હતી તો ગેમ ચાલે છે તો બે રીતે પૂછાશે. કયું? એક એસેમાં, માય ફેવરિટ ગેમ, અથવા તો માય ફેવરિટ પ્લેયર. દેખાય છે ને દીકરાઓ તમને? બીજી રીતે પૂછે તો ઓકે, આની રીતે, ધ ગેમ આઈ લાઈક ધ મોસ્ટ. આના માટે કહું છું. ધ ગેમ આઈ લાઈક ધ મોસ્ટ, માય ફેવરિટ ગેમ. બેટા કોઈ પણ વસ્તુ હોય તમારે ધ્યાન રાખવાનું છે. માય ફેવરિટ ગેમ હોય તો ધ ગેમ આઈ લાઈક ધ મોસ્ટ. ઓકે, અને માય ફેવરિટ પ્લેયર હોય તો પણ તમને આવડે. વસ્તુ ફરી ફરીને એ જ આવશે. આ એસે પણ છે. હવે એક બીજી વસ્તુ પૂછું તમને, ઓકે ધ્યાન રાખજો. આ જ વસ્તુ ઘણી વખત રિપોર્ટ રાઇટિંગમાં પૂછી શકે. કઈ રીતે? અ સ્પોર્ટ્સ ડે was celebrated in your school. Prepare a report on that. A sports day was celebrated in your school. Prepare a report on that. मतलब sports day એટલે આવી ગયું. સ્પોર્ટ્સ આવે એટલે સમજી જ લેવાનું હોય. ગેમ હોય, સ્પોર્ટ્સ હોય, બધું. પણ એટલે એસેમાં પણ હોય, આમાં પણ આવશે રિપોર્ટમાં, પ્રશ્નોમાં પણ આવશે. એ પૂછનાર પર ડિપેન્ડ છે કે કઈ રીતે પૂછે છે. પણ આપણે બધી રીતે તૈયારી રાખવાની હોય. એક વસ્તુ તૈયાર તો કરવી જ પડશે. એસે કરશો એટલે ઓટોમેટિક રિપોર્ટ લખી શકશો, એટલે બહુ વાંધો આવશે. આ બંને થોડું સિમિલર જશે, થોડું અલગ પડવું પડશે, બાકી વાંધો આવવાનો નથી. ચલો ફરીથી વાંચું છું. She fought back but was thrown out of the speeding train and lost her left leg. ધ્યાન રાખજો, કયા પગમાં ઇન્જરી થઈ હતી? લેફ્ટ લેગમાં. ઓકે, when she was traveling, when she was totally alone in the train. This happened when she was 24. Okay, when she was only 24. 24 વર્ષ. કરો અંડરલાઈન 24. આપણને યાદ નહીં રહે ઘણી વખત. આ બધા છે ને ટ્રુ ફોલ્સ આવી રીતે જ માર્ક લઈ જાય છે. 4 માર્કના પૂછાય છે બોર્ડમાં. પહેલો જ પ્રશ્ન સેક્શન એમાં 4 માર્ક, ટ્રુ ફોલ્સ. જસ્ટ ટીક ઇટ whether the sentence is true or false. હવે 24 ની જગ્યાએ 22 આપી દે તમને, આપણને યાદ પણ ન આવે તો શું કરશો? એટલે આવી વસ્તુ છે બેટા કે okay, when she was only 24 years that happened. However, this accident never affected her spirit. Okay, ગમે તેવું થયું પણ this incident, બસ this accident, જો સાંભળજો, આ બનાવ, આ ઘટના પછી not affected her spirit. એના મનમાં હતું, કારણ કે બેટા એ કોણ હતી? પ્લેયર હતી. સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આપણે જ્યારે રમતા ત્યારે ઘણી વખત કહેતા હોય છે કે બેટા રમતમાં બરાબર છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ. શું? બસ વિક્ટરી, હાર અને જીત. બસ તમે હારો તો લૂઝ થાવ છો વાંધો નથી, પણ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સ્પોર્ટ્સમેન સ્પિરિટ તમારી અંદર હોવું જોઈશે. એટલે એ બીકોઝ ઓફ હર સ્પોર્ટ્સમેન સ્પિરિટ, બીકોઝ ઓફ શી વોઝ અ સ્પોર્ટ્સ પર્સન,
that accident never affected her spirit. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. हिम्मते मर्दा मददे खुदा. બરાબર છે. કોઈ પણ વસ્તુમાં શું રાખો? નેવર લૂઝ યોર હોપ. આશા ના ગુમાવો. એવું નહીં કહેતા આશા અમર છે. નેવર લૂઝ યોર હોપ. આશા ના ગુમાવો. બી પોઝિટિવ. જુઓ, વિચાર કરો, at the age of 24, when she was traveling in a train, some thugs tried to snatch her gold chain, yet she fought bravely. તમને યાદ આવશે. ચલો, એક શબ્દનો ઉપયોગ કર્યો મેં. કયાનો? yet એટલે છતાં પણ. પેલા thugs હતા, બસ. she was alone, yet she fought very bravely, no doubt. she lost her left leg. એના બચે લેફ્ટ લેગ ને શું થયું? એને ગુમાવી દીધો. she was admitted to AIIMS, All India Institute of Medical Science, Delhi. નકલી પગ ફિટ થયો, બટ જે એનો સ્પિરિટ આત્મા હતો સ્પોર્ટ્સ પર્સનનો, એ અસર ના થઈ. એન્ડ અ યર લેટર, એક વર્ષ પછી, she was retrained. બટ retrained. આપણે ટ્રેનિંગ, ફરીથી ટ્રેનિંગ લીધી. સેના તરીકે? માઉન્ટેનિયર તરીકે. and became the first female with an artificial leg to scale Mount Everest. એવી પહેલી છોકરી, એવી પહેલી સ્ત્રી કે જેણે શું કર્યું? માઉન્ટ એવરેસ્ટ. she became the first female, પહેલી ફિમેલ with an artificial, નકલી કરો, આર્ટિફિશિયલ અંડરલાઈન કરો, મલ્ટીપ્લાય કરો. શું આવશે આન્સર? ઓપોઝિટ. મલ્ટીપ્લાય એટલે સમજી લેવાનું, હું તમને ગુણાકાર નથી પૂછતો, આપણે પરીક્ષામાં રીતે જ હોય. આનો ઓપોઝિટ આપો, મલ્ટીપ્લાય. આર્ટિફિશિયલ, નકલી. આપણે ગુજરાતીમાં પહેલા વિચાર લેવો, નકલીનું ઓપોઝિટ ગુજરાતીમાં શું થાય? અસલી. તો અસલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરિજિનલ. અસલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓરિજિનલ. વિષય પૂરો થઈ ગયો. બસ સેજ વિચાર કરો પછી, અને તમે 100% સારા માર્ક્સ મેળવી શકો. ઓકે, ચલો આગળ. This is her unforgettable story of hope, courage and inspiration. ચલો, 3 વર્ડ અંડરલાઈન કરો. હોપ, કરેજ અને ઇન્સ્પિરેશન. ચલો, ધ્યાન રાખો. હોપ, આશા. કરેજ, હિંમત. બોલું છું ફરીથી. શું લખી દીધું? હોપ, કરેજ અને ઇન્સ્પિરેશન. હોપ, આશા, કરેજ, હિંમત અને ઇન્સ્પિરેશન, પ્રેરણા. ઓકે, હંમેશા બેટા ધ્યાન રાખજો. હજી આની અંદર તમારો એક બીજો ગ્રામર ટોપિક શરૂ થઈ જાય છે. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો. શું કીધું ફરીથી? ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ, કદી ના ભૂલાય, કદી ના ભૂલાય, અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ. એની જીવન કેવું છે? હોપ, આશાથી ભરેલું છે. કરેજ, હિંમત. કેમ હિંમત કીધી? કારણ કે she was, no doubt she was alone. પેલો અહીંયાથી રૂમાલ ક્યાં જતો? No doubt she was alone, yet she fought very bravely. And બીજો ત્રીજો શબ્દ શું કીધો? ઇન્સ્પિરેશન, પ્રેરણા. એક ગ્રામર ટોપિક છે, ધ્યાન રાખજો. ભેગો સેજ શબ્દ આવ્યો છે એટલે તમને સમજાવતો જ જાઉં છું. પછી જ્યારે આપણે મળશું અથવા તો ફરીથી બીજા કોઈ લેક્ચરમાં, એ વખતે તમને આખો ટોપિક અલગથી ડિસ્ક્રાઇબ કરીશ. અત્યારે ધ્યાન રાખજો, હું આના માટે લખું છું, પ્રેરણા માટે. ઓકે, કૌશલ કન્સ્ટ્રક્શન, એનું ગુજરાતી થશે બેટા એ છે. હો, ધ્યાન રાખજો. અત્યારે પેલું કૌશલ કન્સ્ટ્રક્શન, પ્રેરક રચના. ઓકે, ધ્યાન રાખજો. કોઈ એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ કામ 3 રીતે થાય: મેક, ગેટ કા હેવ. હજો આમાં ટાઇટલમાં જ હતું પ્રેરક, એટલે
એટલે કોઈ વ્યક્તિને તમે કોઈ કામ માટે શું કરો? પ્રેરો. હંમેશા જુઓ, ઇન્સ્પાયર બીજા થ્રુ થવાય. તમને ઇન્સ્પિરેશન કોણ આપી શકે? મારો મેન આ જ ચાલે છે વધારે કે જો મૂળ શબ્દ ટુ ઇન્સ્પાયર. તમે કોઈનાથી ઇન્સ્પાયર, તમે તમારી જાતથી ઇન્સ્પાયર થવાના છો? નથી થવાના. આપણે કોનાથી ઇન્સ્પાયર થઈએ? આપણા પેરેન્ટ્સથી, આપણા ટીચર્સથી, આપણા મોટા ભાઈ બહેન હોય એમનાથી. આ બધા આપણા માટે ઇન્સ્પિરેશનલ છે, પ્રેરણારૂપ છે, પ્રેરણા મૂર્તિ છે. એટલે આપણે હંમેશા એ લોકોથી શું થઈએ છીએ? આ પ્રેરકમાં જો અલગ કરું, પ્રેરવું, પ્રેરાવું, ધેટ્સ કોલ્ડ કોઝલ કન્સ્ટ્રક્શન, પ્રેરક રચના. આ એટલે જ મેં તમને કીધું હર લાઈફ વોઝ ધ ઇન્સ્પિરેશન ફોર અસ. એની લાઈફ એ આપણા માટે શું હતી? ઇન્સ્પિરેશન, પ્રેરણા માટે હતી. આપણી પાસે હજી કહું છું, સીસીમાં 3 વર્ડ્સ આવે. સીસી શોર્ટ ફોર્મમાં બોલવા માંડ્યો. જુઓ, કોઝલ કન્સ્ટ્રક્શન શોર્ટમાં બોલવા માંડ્યો સીસી, પ્રેરક રચના. તમે કામ અલગ અલગ રીતે કરો. 3 વર્ડ છે, લખી આપું છું ખાલી. મેક, ગેટ અને હેવ. મેક એટલે દબાણ, ગેટ એટલે વિનંતી. એવું ના કહેતા ગેટ એટલે મેળવવું, અને હેવ એટલે પૈસાથી. મેક, ગેટ, હેવ. કોઈ કામ કોઈ પાસેથી બેટા દબાણથી પણ કરી શકાય. કોઈક વખત રિક્વેસ્ટ કરવી પડે, ભાઈ બાપા કરો ને, અને કોઈક વખત પૈસાથી. એટલે આપણે આ બધી વસ્તુઓ છે આપણે માટે. એ લાઈફ કેવી હતી? ઇન્સ્પિરેશન, પ્રેરણાની હતી. એ આપણને ઇન્સ્પાયર કરે છે. કેમ કે 24 વર્ષની ઉંમરે ધો she lost her left leg, બરાબર છે ને? lost her left leg. અંડરલાઈન રાખજો લેફ્ટ લેગ. હું ઘડીએ પડીએ બોલું છું બેટા. લેફ્ટ નો રાઈટ થઈ જશે જ્યારે પૂછાશે ટ્રુ ફોલ્સ માં. ત્યારે એણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો હોવા છતાં, જો એક ગ્રામર ટોપિક બીજો એક બોલી ગયો, શબ્દ બોલ્યો. કયો? ધો ઓલ્ધો મતલબ સેમ જ છે. એણે પોતાનો ડાબો પગ ગુમાવ્યો છતાં. હવે ધોનું કન્સ્ટ્રક્શનમાં શું છે? જો હું શું બોલ્યો? ધો સી લોસ્ટ હર લેફ્ટ લેગ. ધો પછી હંમેશા કરતા જ આવે, સબ્જેક્ટ જ આવે. આ બધા વર્ડ છે નાના નાના છે. ફ્રેઝ પ્રિપોઝિશન્સમાં પૂછાશે તમને. પછી ધો, ઓલ્ધો, હાઉએવર, ડ્યુ ટુ, પછી બધું એ તો પછીની વાત છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ જોતા જઈશું. ચલો, હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. હવે આ એના જેણે પોતે એને વર્ણન કર્યું છે, નેરેટેડ. મૂળ શબ્દ છે ટુ નેરેટ, નેરેશન, વર્ણવ્યું છે. એ આપણે ચલો એના 4 સીન છે, એ દ્વારા એ પોતે આપણને બતાવે છે. ઓકે, પેલા શબ્દ ધ્યાન રાખજો, હોપ, કરેજ અને ઇન્સ્પિરેશન. એની જિંદગી છે, એની જે લાઈફ છે આપણા માટે હોપ, કરેજ અને ઇન્સ્પિરેશન, પ્રેરણા પૂરી પાડે છે. બેટા પોતે કેવી હતી? હિંમતવાન હતી. એના જીવનમાંથી આપણે શું મળે છે? આશા અમર છે. કદી નિરાશ થવું નહીં. આટલું ખબર પડી ગઈ તમને લોકોને? આટલું ખબર પડી ગઈ છે? ઓકે, હું આગળ વધું છું. ડન થાય છે ને? વાંધો નથી ને? આટલી ખબર પડી ગઈ છે આટલા પેરેગ્રાફમાં? વસુદેવભાઈ આવો ને, જો તો આટલો પેરેગ્રાફમાં ખબર પડી ગઈ છે તો હું આગળ વધું. બેટા ખાલી થંબ બતાવી દો એટલે મને ખબર પડી જશે. એક પેરેગ્રાફ હતો કે જેમાં મેં તમને ઘણું બધું વસ્તુ અંડરલાઈન કરાવી દીધી. બેટા ખબર પડી ગઈ છે? ચલો વિદ્યાર્થી મિત્રો, સાહેબ જે પૂછે છે જવાબ આપો બધા. બેટા ખબર પડી ગઈ? હા સર. હા તો જો મેં તમને પહેલી જ વસ્તુ હા સર ખબર પડી ગઈ. ઓકે બેટા વાંધો નહીં. આપણે ખાલી ઓ ભાઈ કોણ બોલે હા જાઓ? સર. હા સાહેબ ખબર પડી ગઈ. બસ ઓકે, બસ બસ. રિસ્પોન્સ મળી ગયો તમારો. બસ હા, બસ ખાલી મારે જોવું હતું કે તમે એટેન્ટિવ કે નથી. પછી તો આપણે રૂબરૂ મળવાના જ છીએ એટલે ચિંતા ના કરો. હા સર. આ થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એટલા માટે અત્યારે આવી રીતે. જો મેં તમને અંડરલાઈન કરાવ્યું વોલીબોલ પ્લેયર, પહેલી વસ્તુ બરાબર છે. નેશનલ કરાવ્યું, લેફ્ટ લેગ કરાવ્યું, 24 યર્સ કરાવ્યું, 24 બરાબર છે. પછી ઓકે આ 3 વર્ડ્સ કરાવ્યા. કયું? હોપ, કરેજ અને હા બરાબર. ચલો સીન નંબર 1 આગળ વધું. અને આ હા વધો સર. આ સીસી ધ્યાન રાખજો. પઝલ કન્સ્ટ્રક્શન, પ્રેરક રચના. કારણ કે આ પ્રેરક કેમ કર્યું? આ પ્રેરણા ઇન્સ્પિરેશન ના આધારે કોઈ એક વ્યક્તિ, હજી કહું છું, કોઈ એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ કામ જો દબાણથી કરાવે, થી કરાવે, ત્યારે પૈસાથી કરાવે,
ત્યારે સીસી નો ઉપયોગ થશે. ત્રણમાંથી કોઈ એક તો હશે જ બોર્ડમાં. આ ત્રણમાંથી કોઈ એક સેન્ટેન્સ તો બોર્ડમાં હશે જ એનું. એટલે બોર્ડમાં હશે તો વિચાર કરવાનો કે આપણે પણ આવશે જ, કારણ કે 11મા માં શીખશો તો 12મા પૂછાશે. બરાબર? એટલે ધ્યાન રાખજો, આ સીસી આવશે, એકાદ ધો આવશે, અથવા તો ડ્યુ ટુ વાળું વાક્ય આવશે. ચિંતા ના કરતા, શીખશું પછી જેમ જેમ આવતું જશે એમ હું તમને એક્સપ્લેન કરતો જઈશ. પણ મેં એવું કીધું, જો ધો પછી હંમેશા કરતા આવે. બસ. Though she was alone, she fought very bravely. Though she was, જો સાંભળજો, though she was, એટલે કરતા પછી તરત શું આવશે? ક્રિયાપદ. ઓકે? પછી આખું મારે કન્સ્ટ્રક્શન લખવાની જરૂર નથી, આપણે હંમેશા શોર્ટમાં ધ્યાન રાખવાનું તો શું કરવાનું છે. બસ શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખો. ચલો, સીન 1. I had started dozing. My eyes were closed, but my mind was awake. Awake, awoke, awaken. Awake, awoke, awaken. ના ના, ચલો. I had started dozing. ચલો, અંડરલાઈન ધ વર્ડ ડોઝ. ઝોકા ખાવા. મતલબ આપણે ઘણી વખત બેઠા બેઠા નથી સુઈ જતા. આમ કહીએ, પૂછો બેટા શું કરો તો કે જાગું જ છું, પણ બેટા શું કરતા હોય? ઝોકા ખાતા હોય. I had started dozing. My eyes were closed, but my mind was awake. મારી આંખો બંધ હતી, but my mind was awake. હજી જો બોલ્યો બેટા, awake, awoke, awaken. આ કેમ બોલું છું એ તમને ખબર પડશે. 3 વર્ડ્સ કેમ આપ્યા? awake, awoke, awaken. verb, past, past participle. I remember someone saying that Bareilly would come after some time. જો પેલું કીધું, my eyes were closed, but my mind was awake. મારી આંખો બંધ હતી, પણ શું કીધું? my mind was બસે awake. આંખો બંધ, પણ મને યાદ છે, મને સંભળાતું હતું, હું જાગતી હતી. શું? કોઈ બોલતું હતું, કારણ કે I was traveling with the train. કે Bareilly would come after some time. થોડા ટાઈમ પછી શું આવવાનું છે? બરેલી આવવાનું છે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. બેટા ઉપરનું ફરીથી આવે છે, કારણ કે 4 સીન છે. એ કેમ બચે આવ્યું જોજો. I was in deep thought, હું વિચારમાં હતી. when I felt, જ્યારે હું વિચારતી હતી, જ્યારે પેલા એ વાત કરી કે Bareilly would come after some time, એ વખતે શું થયું? એ વખતે જ I felt, મને એવું લાગ્યું, a hand tugging my gold chain. Okay, ચલો ગ્લોસરીમાં અંડરલાઈન કરો the word tug. આપણે આ ગ્લોસરીમાંથી હું જે કરાવું એ વર્ડ્સ અમુક તૈયાર રાખજો. કેમ? કારણ કે આપણે ત્યાં પૂછાય છે પરીક્ષામાં, પ્લસ બોર્ડમાં આમ શબ્દ આપ્યો હશે, બાજુમાં 3 વર્ડ આપ્યા હશે, એને મતલબ અને લખેલું હશે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મીનિંગ. વર્ડનો નિયરેસ્ટ મીનિંગ, ધારો કે ટગ છે તો તમારો એનો નિયરેસ્ટ મીનિંગ ખબર પડી ગઈ. કયો? પુલ વિથ જગ. પુલ એટલે ખેંચવું. કેવી સાથે? ઝાટકા સાથે, ઝર્ક મારીને. ઝર્ક મારીને આપણે આમ જોરથી ખેંચી લઈએ ને, ધેટ્સ કોલ્ડ ટગ. કર્યો અંડરલાઈન? I felt a hand. મને એવું લાગ્યું કોઈનો હાથ પડ્યો કે જે મારી ગોલ્ડ ચેન શું કરતો હતો? મને એવું લાગ્યું કે પુલ વિથ ઝટથી ખેંચતો હતો. A girl's sixth sense is always at her best companion. Okay. બહેનોમાં છે ને બેટા અગમચેતી બહુ હોય. Sixth sense. શું કીધું? A girl's sixth sense, છોકરીઓની છઠ્ઠી ઇન્દ્રિય, is always at her best companion. Companion, સાથીદાર. હંમેશા એમની ખબર જ હોય. બહેનો હંમેશા વિચારમાં જ હોય. બહેનોને ખબર જ હોય કે શું થવાનું હશે, શું ટોટલી. મતલબ આજે પણ તમે જુઓ CBSE નું રિઝલ્ટ આવ્યું, 10માનું આવ્યું, એનાથી પહેલા 12માનું આવ્યું. બધાનું બહેનો જ કેમ રેન્કર હોય છે? બહેનો જ કેમ? કારણ કે બહેનોમાં સિક્સ સેન્સ વધારે કામ કરે છે. બહેનોને ખબર છે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. મહેનત. બહેનો સૌથી વધારે મહેનત કરે છે. ઓકે, ફરીથી કહું છું, a sixth sense is always at her best companion. ચલો એક વર્ડ લખ્યો પ્લીઝ. બેસ્ટ લખ્યો, બેસ્ટ. અહીંયા ઓકે. તમે લોકો ડિગ્રી ભણી ગયા? ડિગ્રી ભણી ગયા ને?
કઈ ડિગ્રીમાં આવે આ જે વર્ડ છે આ બેસ્ટ કઈ ડિગ્રીમાં આવે? બેસ્ટ કઈ ડિગ્રીમાં આવે? હા બેટા બોલો, કોક તો બોલો, કઈ ડિગ્રીમાં વપરાય બેસ્ટ? નહીં આપો જવાબ. હલો હલો બેટા બેસ્ટ કઈ ડિગ્રીમાં આવે? તમને ખબર તો છે ને ડિગ્રી આવતી હતી? બેટા ડિગ્રી ભણ્યા છો ને? હેલો. કઈ નહીં, ચલો હું કહી દઉં છું. બેટા કઈ ડિગ્રીમાં આવે બેસ્ટ? બેટ શબ્દ કઈ ડિગ્રીમાં આવે સાહેબ એવું પૂછે છે. સંભળાય છે બધાને? ચલો હું કહી દઉં છું, વાંધો નહીં. આપણી પાસે 3 ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. આ બેસ્ટ છે સુપરલેટિવમાં આવે. એનો પોઝિટિવ છે ગુડ, કમ્પેરેટિવ છે બેટર અને સુપરલેટિવ છે બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ. બરાબર? એટલે બેટા ધ્યાન રાખજો, એક એક વર્ડ જે હોય આપણે ભલે ધીરે ધીરે ચાલીએ છીએ પણ ઘણું બધું ભેગા શીખતા જઈએ છીએ. બરાબર? તમે જુઓ મેં અહીંયા ઇન્સ્પિરેશનના આધારે સિટીની વાત કરી, અહીંયા ધોની વાત કરી, એ પણ 1 માર્કનો ટાઇટલ હતું. આ ડિગ્રી આવશે, બધું આ એસે તમને કહી દીધો. આ ઘણી બધી વસ્તુઓ છે કે જે એક સાથે ભેગી ચાલતી જશે. તમે ટગ અંડરલાઈન કરી લીધો છો, ધ્યાન રાખજો. ઓકે. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. જ્યારે મેં મારી આંખો ખોલી, when I opened my eyes, I found 4 or 5 persons, young men around me. મારી આજુબાજુ 4 થી 5 લોકો હતા. And they tried to tug my gold chain. અંડરલાઈન હજી કહું છું, ટગ કરાવ્યો, pull with her. એ લોકો ખેંચવા જતા હતા. I was alone. હું એકલી હતી. They were 4 or 5. Yet I fought very bravely. જો ધ્યાન રાખો, yet એ લોકો 4-5 હતા છતાં પણ શું કર્યું? Yet I fought very bravely. હું બહાદુરીપૂર્વક લડી. That drunken looks and behavior gave me an inkling of their intention. What લખું છું? Drink. યાદ છે ને? Drink, drunk, drunken.
ગોલ્ડન ચેન મારાથી શું થાય, દૂર થાય. છતાં તે કેમ ક્લોઝર ટુ મી, મારી નજીક આવ્યા. બચે છતાં પણ કોઈ નો વન વોઝ રેડી, none was ready to rescue me. કોઈ બચાવવા આવ્યું નહીં. I had no option but to take them on. Okay. ડૂબતે કો तिनके का सहारा. મેં હમણાં જ કીધું, આપણે વાત કરી હતી. બસ છે પેલું ગુજરાતીમાં એસે ઘણી વખત પૂછે છે, આપણા ઘડવૈયા બાંધાવ આપણે. તમે જ તમારા બસ શું છો કેરિયરને તમારે બિલ્ડ કરવું છે કે બગાડવું છે, બનાવવું છે કે બગાડવું છે, મેક કરવું છે કે માર કરવું છે. બંને ઓપોઝિટ બોલ છું, મેક ઓર માર. સ્પેલિંગ એક જ છે, MAR માર. ઓકે, તમારે તમારું કેરિયર બનાવવું છે કે બગાડવું છે, ધેટ ડિપેન્ડ્સ અપોન યુ. તમારા પર ડિપેન્ડ છે. એ જ વસ્તુ થઈ, બેટા હું એકલી હતી આ કે છે. બચે છતાં આટલી ટ્રેનમાં પેસેન્જર હતા પણ કોઈ તૈયાર નતો, તો પછી તો શું થાય, ડૂબતે તો તિનકે કા સહારા. જેટલું ટ્રાય કરવો પડે તો કરવો જ પડે, એના વગર ચાલે નહીં. બરાબર છે? એટલે I had no option but to take them on, so I caught a youth who was trying to size me up by his collar and pushed him back. જોજો શું હતું, 4 or 5 around me, 4-5 આજુબાજુ હતા ને, એમાંથી જો એક સરસ શબ્દ લખ્યો છે, જો સાંભળો, ફરીથી બોલું છું. I caught a youth, મેં એવાને પકડ્યો. મૂળ શબ્દ શું છે, કેચ. caught I but caught a youth, એવાને પકડ્યો જે 4-5 હતા એમાંથી, who was trying to size me up, size કે જે by his collar. આપણે 5 ફૂટનો હોય, કોઈ 7 ફૂટનો હોય તો જમ્પિંગ કરવું પડે, એટલે size me up, મારી સાઈઝમાં હતો, by his collar and push him back. હવે એક કેમ આપીએ છે ખબર છે, push him back? તમને ખબર છે, જો મેં પહેલા જ કીધું, પહેલો જ પ્રશ્ન હતો મારો, who was અરુણિમા સિન્હા. તમે મને શું કીધું, મેં તમને કીધું, તમે મને કીધું, ખબર નહીં, પરીક્ષામાં તો આપણે બંને એકબીજાને કહીશું જ, અ વોલીબોલ પ્લેયર. તે એટલી તો એની અંદર સ્ટ્રેન્થ હતી કે એની સાઈઝના ને કોલરથી પકડીને પુશ હિમ બેક, ધક્કો મારી શકે. તમારે તો 3 મિનિટ પતી જ નથી, કલાક ચલાવશો? ઓકે, હવે જો શું કીધું, પુશ હિમ બેક બાય હિઝ કોલર, પકડીને ધક્કો મારી દીધો. I kick a couple of others. કરો અંડરલાઈન કપલ. હવે જો હું બતાવત નહીં ને તમને અંડરલાઈન, તો તમને કન્ફ્યુઝ થાય કઈ રીતે. હવે જો સાંભળજો, ગુજરાતીમાં આપણે શબ્દ સાંભળી છે ને, કપલ. કપલ એટલે શું કહીએ છીએ ગુજરાતીમાં, દંપતિ. હવે એનું અલગ પાડો. દંપતિ એટલે એવું નહીં કહેતા દમ વગરનો પતિ. દંપતિનો મતલબ પતિ અને પત્ની, ધેટ્સ કોલ દંપતિ. મતલબ પતિ અને પત્ની કેટલા થયા, 2 જણને તો મેં શું કરી દીધી, કિક, લાત મારી દીધી. 2 જણને તો મેં લાત મારી દીધી. જે મારી સાઈડ હોય તો કોલર પકડીને ધક્કો માર્યો. ઓકે, આપણે આ પણ વાત થઈ હતી, કેટલા હતા, 4 થી 5, બસ સમ. ઓકે, an exceptional battle had begun inside the train on the move. રેર કેસમાં જોવા મળી એવી ફાઇટ ચાલતી હતી ટ્રેનમાં, છતાં પણ નો વન વોઝ રેડી ટુ હેલ્પ મી. વિચાર કરો, આટલું ચાલતું હતું છતાં પણ નો વન વોઝ રેડી ટુ હેલ્પ મી. મેં એકને ધક્કો માર્યો, 2 ને કિક મારી, બધું કર્યું, પણ કોઈ મને મદદ કરવા આવવા તૈયાર નતું. એટલે જ મેં કીધું, પોતાની લડાઈ પોતે લડવી પડશે, લાગે છે એવું અરુણિમા સિન્હાને એવું લાગ્યું. I kicked a couple of, chalo, an exceptional move. The wolves made another attempt to snatch my chain. Okay. Wolf. એનું બહુવચન છે wolves. વરુ. આ લોકો કેવા હતા, મેં એ જો, એકને ધક્કો માર્યો, 2 ને કિક મારી, પણ પછી the wolves made another attempt. attempt એટલે પ્રયત્ન કર્યો, બીજો પ્રયત્ન કર્યો આ લોકોએ, કોની જેમ, વરુની જેમ. તેના માટે ટુ સ્નેચ માય ગોલ્ડ ચેન, મારી સોનાની ચેન ખેંચવા માટે. બરાબર, પહેલા ટ્રાયમાં ભરે કે હું સફળ થઈ ગઈ,
કયો કે એકને ટપ્પો માર્યો, બેને કિક મારી, પણ એ લોકો હવે ફરીથી બોલ બહુવચન bulls વરુની જેમ મારા પર ત્રાટક્યા મારી ચેન ખેંચવા. Still I resisted until one of them driven me a frenzy gave me an extra hard kick using all his force. એ લોકો 4-5, હું એકલી, હું કેટલી બ્રેવલી ફાઇટ કરતી હતી છતાં પણ છેલ્લે ભલે મારી સિક્સ સેન્સ કામ કરતી હતી, પણ એ સિક્સ સેન્સ શેમાં કામ કરતી હતી? બુદ્ધિ તરીકે. હાઇટમાં તો એ લોકો જ્યારે બચે સ્ટ્રેન્થ હોય, ભાઈઓની સ્ટ્રેન્થ વધારે હોય, એટલે એક જણાએ મને શું કરી, ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. સાંભળજો કેવી એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એક જણાએ મને કિક મારી. ઓફ બેલેન્સ, ચલો બેક. I could not recover in time. I literally flew out of the train. ચલો અંડરલાઈન કરો. Flew. Fly, flew, flown. Fly, flew, flown. શેના માટે બોલ્યો? જો literally I flew. Flew છે ને એના માટે અંડરલાઈન કરો. મૂળ વર્ડ કયો? fly. Fly, flew, flown out of the train. પેલા એટલી હાર્ડ કિક મારી કે જાણે હું પછી દરવાજાની બહાર હવામાં ઉડવા લાગી. Still holding my mobile phone, I was